શ્રીજી મહારાજના પરમ લાડીલા, પરમ વંદનીય, પરમ બ્રહ્મનિષ્ઠ વાલા સંતો, વાલા હરિભક્તો અને બહેનો, ભગવાન શ્રી હરિના ગુણગાન ગાવા એ જ આપણો ધ્યેય છે. સત્સંગી માત્રનો જો કોઈ ધ્યેય હોય તો આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એના ગુણગાન ગાવા. ત્રીજા વચનામાં મહારાજ એમ લખે છે, અખંડ મહારાજની મૂર્તિ દેખાતી હોય, સમાધિનિષ્ઠ હોય, છતાં પણ એને સાધુ બ્રહ્મચારી હરિભક્ત વિશે હેત કરો. રખેને અંતકાળે મૂર્તિ ભૂલી જવાય, પણ જો સાધુ બ્રહ્મચારી અથવા હરિભક્ત યાદ આવે એ જીવ મોટી પદવીને પામે છે. અને લાખો રૂપિયાના ખર્ચ કરીને મોટા મોટા સમયાઓ કરી છે. જન્માષ્ટમી, રામનવમી, પ્રબોધની એકાદશીના હજારો લાખો હરિભક્તોને ભેગા કરી છે. એને જો કોઈ કારણ હોય તો કોઈ પણ પાપી જીવ હોય, અંતકાળે જો એ પ્રસંગ યાદ આવી જાય સમયાનો, મહારાજની મૂર્તિ યાદ આવે, સંતો હરિભક્તો યાદ આવે, એ વડે કરી એ જીવ મોટી પદવીને કહેતા ભગવાનના ધામને પામે છે. મહારાજ ગઢપુરમાં ગોપીનાથજી મહારાજ પધરાવ્યા છે. એક વખત જેતપુરના હરિભગત છે, એમને એવો સંકલ્પ થયો, મારી માતા ધામમાં ગયા છે તો એમના નિમિત્તે એક ગાય માતા ગોપીનાથજી મહારાજને ત્યાં આપું. ગાય માતાનું દૂધ ગોપીનાથજી મહારાજના થાળમાં વપરાય છે, સંતો બ્રહ્મચારીઓ જમશે. જે વળી કરીને ગાયનો અને મારી માતા એ તો કલ્યાણ થઈ જ ગયું છે, ભગવાનના એકાંતિક ભક્ત હતા, પણ એમનો વિશેષ રાજીપો મળશે. પોતે એક સારામાં સારી ગાય લીધી ભાઈએ, અને જેતપુરથી પછી એક ભરવાડને નક્કી કર્યું 25 રૂપિયા તમને આપશું, પણ આ ગાય તમે જરા ગઢપુર પહોંચાડો. પહેલાં કે સારું. કાગળ લખી આપ્યો કોઠારી સ્વામી ઉપર. ભરવાડ કાગળ લઈ અને ગાયને લઈ અને ધીમે 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 ગઢપુર આવ્યા. ગઢપુર આવી મંદિરનો જ્યાં દરવાજો જોયો એટલે એમ થયું, આ તો બહુ મોટો દરવાજો. અંદર જઈ ચોકમાં ઊભા રહ્યા. કોઈ સંત છે, એમને વાત કરી હું આ ગાય લાવ્યો છું. કોઠારીને મળ્યા, કાગળ આપ્યો. કોઠારી વાંચી રાજી થયા. હરિભક્તને ઓળખતા હતા. ગાયને ત્યાં ગૌશાળા બંધાવી અને પછી એ ભાઈને કે તમે જમવા ચાલો, જમવાનો સમય થયો છે, પણ એ પહેલાં એમ કરો, હમણાં ગોપીનાથજી મહારાજ પોઢી જશે, દર્શન કરી લો. કારણ કે બપોરે 11:30 વાગે તો 12 વાગે ગોપીનાથજી મહારાજ પોઢી જાય. કોઈ દિવસ જીવનમાં ગઢપુર મંદિરના દર્શન નહીં કરેલા, એમ ગોપીનાથજી મહારાજ નામ સાંભળેલું પણ નહીં. સ્વામીના કહેવાથી ઉપર દર્શન કરવા ગયા અને મધ્ય મંદિરમાં જે ગોપીનાથજી મહારાજ બિરાજે છે એ જોઈને એમ થયું કે ઓહો, આ કાળિયો ઠાકર કેટલો બધો રૂપાળો છે. આવો તો કોઈ જગ્યાએ મેં રૂપાળો જોયો જ નથી. અને મારી મેલડીમાં છે ને એને કેવો રૂપાળો કર્યો છે. એને ઉપાસના મેલડી માની હતી. તો જેને 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 વિશે ઉપાસના હોય એને વિશે મોટપ માને. તો કે મારી મેલડીમાં એ આ ગોપીનાથજીને કેવો રૂપાળો કર્યો છે. આવી તો મૂર્તિ કોઈ જગ્યાએ નહીં જોઈ. કાળિયો ઠાકર બહુ રૂપાળો. એમાં ને એમાં એ ઊંડા ઉતરી ગયા ભાઈ. સ્વામી કે ચાલો જમવા. જમવા આવ્યા, જેમાં આરામ કર્યો. બીજે દિવસે સવારે વહેલા ગયા. સ્વામીએ પ્રસાદ આપ્યો, કાગળ લખી આપ્યો. ઘેર ગયા. ઘરે બધા ઘરના માણસને કહે છે હું ગઢપુર ગયો હતો, પણ શું કાળિયા ઠાકરની મૂર્તિ બહુ રૂપાળી, મારી હૃદયમાં ચોંટી ગઈ છે. આપણી મેલડીમાં એ બહુ રૂપાળી બને છે, કોઈ જગ્યાએ મૂર્તિ નથી જોઈ. અને ખરેખર તમને કહું, સ્વામિનારાયણ ભગવાને પધારેલા જે દેવ વિશ્વમાં એનો જોટો તે જ નહીં મળે. એના એ નામવાળા દેવ ઘણા માણસો પધરાવશે, પણ સ્વામિનારાયણ ભગવાને જે સમંદિર કરી અને એ જે દેવ પધરાવ્યા છે, તમે રૂપને લાવણતા જો ખસવાનું મન નહીં થાય. એનું એ જ કારણ છે પુરુષોત્તમ નારાયણનો એમાં વાસ દેખાય છે. આપણે સુગંધ આવે એટલે સમજી જવું અગરબત્તીની સુગંધ છે કે અત્તરની સુગંધ છે.
એમ અહીં જે આટલી બધી શાંતિ, આનંદ અને હજારો માણસો જે ખેંચાય છે એનું જો કોઈ કારણ હોય પરમાત્માનું પ્રત્યક્ષ પણ. ભરવાડના દિલમાં ગોપીનાથજી મહારાજ બહુ ચોંટી ગયા. સમય જતા અંતકાળની વેળા આવી અને એ ગોપીનાથજી મહારાજ સાંભળી આવ્યા. મહારાજ કેટલા દયાળુ છે એ મારે કહેવું તમને. વિમાન લઈને એ ચોકમાં, એ ભરવાડના ચોકમાં ઊભું રાખ્યું. તમે કોણ? તો કે ગોપીનાથ. તો હું તો મેલડી માને માણસ, ભલે તું ગમે ને માન. મારી મૂર્તિ તને અંતકાળી યાદ આવી ગઈ તો સપનના વચનમાં સ્વામિનારાયણ ભગવાન લખે છે કે ગમે એવો પાપી જીવ હોય અંતકાળે જો એક વખત સ્વામિનારાયણ એવું નામ લે તો એના અનંત જન્મના પાપ બળી ભસ્મ કરી બ્રહ્મોલમાં પુગાડું છું. એમ તે મને યાદ કર્યો. અને લોકમાં પણ કહેવાય છે, એ નામે અજામેલ પાપી એના ભવની બેડી કાપી. ભગવાનનું નામ એવું છે. અજામેલ જેવો જો હતો પણ અંતકાળે નારદજીના કહેવાથી દીકરાનું નામ નારાયણી ઉપાડ્યું છે. એમના દૂત જ્યારે લેવાને માટે આવ્યા છે, પોતાના કર્મ પ્રમાણે એમના દૂત આવ્યા છે, ત્યારે કહ્યું નારાયણી આ રાજે દીકરાને બોલાવ્યો છે. તો પરમાત્મા પોતે નારાયણ નામ તો પોતાનું છે. પોતાના મુક્તોને કહે છે કે જાઓ આપણો ભક્ત કોઈ યાદ કરી જાઓ. એકદમ ભક્તજનો આવ્યા. આવીને પહેલા તો બધા એમના દૂત આવ્યા હતા, એમને ખેંચવી નાખ્યા, આ તો અમારો છે. પહેલા કે મહાપાપી છે, કે ગમે એવો પાપી હોય પણ નારાયણ બોલો પાપ બળીને ભસ્મ થઈ ગયા. પણ એ તો કે એના દીકરાનું નામ છે. તો કે આદિનારાયણ કોણ? એ તો હું જ. અને મારું નામ લે અને એના જો પાપ ન બળે તો નારાયણ મને કહે છે કોણ? આવા નારાયણ આપણને સર્વોપરી નારાયણ ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે. એક વખત દીકરાનું નામ લેવા વડે કરીને જો એનું કલ્યાણ થતું હોય તો આપણી ભક્તિ કેટલી, આપણો મહિમા કેટલો વિચારો. મહિમાની દ્રષ્ટિની એક વાત કરું છું. ઉજ્જૈન નગરી છે, કદાચ આપણે જોઈ પણ છે. શિપ્રા નદીનો કિનારો છે, ખૂબ જ્યાં સંત મહાત્માઓ રહે છે. મહાકાળેશ્વર મહાદેવનું જ્યોતિર્લિંગ મંદિર છે, આજે પણ મોજૂદ છે. અતિ જૂનામાં જૂની નગરી જો કોઈ હોય તો ઉજ્જૈન નગરી છે. ત્યાં આજે આપણું સ્વામિનારાયણનું મંદિર પણ છે. સત્સંગી આપણા ચડોતરના પટેલો ઘણા છે, તમાકુના વેપારી, ત્યાં મંદિર કર્યું છે. એ ઉજ્જૈન નગરીમાં રાજા ભોજ એક વખત રાજ કરે છે. પોતે વિચારમાં બેઠા છે. જગતમાં કેમ મેં બધું જોયું, રોજ શહેરમાં નગર ચર્ચા જોવા કરું નીકળું છું, પણ બહુ મને નવીન લાગે છે. મનુષ્ય જાતિ આપણે બધા હરખા છીએ, પણ કોઈ મનુષ્ય બચારા મજૂરી ગુણો ઉચકતા હોય, કપડાં પણ ફાટી ગયા હોય. કોઈ શેઠિયાઓ દુકાનમાં બેઠા બેઠા શરીર ખૂબ વજનદાર 80-90 કિલો 100 કિલોનું હોય અને બેઠા બેઠા હજારો રૂપિયા કમાય, કંઈ કામ ન કરતા હોય, નોકર કરતા હોય. હું બેઠો બેઠો રાજ કરું છું, લાખો લોકો મને પગે લાગે છે, મારી જે બોલાવે છે. આનું કારણ શું છે? આ બધું સાંજે મોટી સભા થઈ, કાળીદાસ પંડિત આવેલા છે. સભામાં રાજા ભોજે પંડિતજીને કહ્યું, પંડિતજી એક પ્રશ્ન આજે કરવો છે. તો કંઈ વાંધો નહીં. કાળીદાસ તો બહુ વિદ્વાન હતા, ભારતમાં જેનું એક વખત નામ ના હતી. તો કે હું જે આ રાજા બન્યો છું, કેટલાક માણસો છે મજૂરી કરે છે, કોઈ શેઠિયાઓ બેઠા બેઠા લાખો રૂપિયા કમાય છે, મને આ રાજ મળ્યું, આનું કારણ શું? તો કે હે રાજન, પૂર્વની તમારી ભક્તિ, તમારું પુણ્યદાન, તમારો પરોપકાર, સંત મહાત્માનો આશીર્વાદ, એનું આ કારણ છે. એ તો કે હું સમજુ છું, બરાબર છે. કંઈક વાયુ હોય તો ઉગે, એમ પૂર્વાશ્રમમાં કંઈક મેં કર્યું છે એટલે મને રાજ મળ્યું, બરાબર? તો કે હા, પણ મેં શું પુણ્ય કર્યું છે એ મને કહો. પૂર્વની કેમ વાત કરવી? ત્યારે આપણે ત્યાં ઈશ્વરચંદ્રજી કરીને એક સ્વામી હતા વડનગરમાં. બાકી ઈશ્વરચંદ્રજી સ્વામી બીજા ઘણા હતા, એ કોઈની વાત નથી કરતો. આ તો ઈશ્વરચંદ્રજી સ્વામી વડનગરમાં રહેતા હતા. સ્વામી મને કહેતા, અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ, 3 જન્મનું જેને જ્ઞાન હતું, 3 જન્મનું જેને જ્ઞાન અને અખંડ ભગવાનનું ભજન કરે, અતિ પવિત્ર સંત, ખૂબ માણસો એનો સમાગમ કરવા જાય. માળિયા દરબાર મોરજીને ખબર પડી છે કે એક આવા મહાન સંત
સ્વામિનારાયણ ભગવાન તો ધામમાં ગયા, મોટા નંદો ધામમાં ગયા, પણ એવા નંદ પંક્તિ જેવા આજે વડનગરમાં સ્વામી બિરાજે છે. તો વડતાલના 19ના વચનમાં મારે લખે છે, ભરતખંડમાં જ્યારે મનુષ્યનો જન્મ થાય છે ત્યારે ભગવાન અથવા ભગવાનના સંત જરૂર વિચરતા હોય છે. જીવને જો એની ઓળખાણ થાય, ભક્ત બની ભગવાનના ધામને પામે છે. એમ આજે પણ એવા સંત છે, પણ ગોતવા પડે, ઓળખવા પડે. તો ગુણાત્રિયાન સ્વામી કહે છે, મોટામાં મોટી જો ઘાટી હોય તો સંતને ઓળખવા, એ બધું આપણને હરખું લાગે. પુરુષોત્તમ નારાયણને પુરુષોત્તમ કહેવા સર્વોપરી એક મોટી ઘાટી છે. દેહને આત્માને જુદો માનવો એ પણ એક ઘાટી છે. એમ સંતને જે ઓળખવા એ બહુ મોટી ઘાટી છે. બધું હરખું લાગે. અને કદાચ કંઈક મહિમા હોય તો વળી કોઈક એવા ભળી ગયા હોય એ પાછું અવળી વાત કરે કે જવા દો ને, કંઈ નથી. આપણે કાચા કારના હોય તો ભાઈ કંઈ નથી, જવા દો. તો આજે માળિયા દરબાર પોતે પોતાની રાણી કુંવર લાવ લશ્કરને લઈને આવ્યા. અમદાવાદ મંદિર દર્શન કરીને ફરતા ફરતા ત્યાં વડનગર આવ્યા. સ્વામીને ખબર પડી, સ્વામી તો અખંડ ધ્યાનમાં રહેતા હતા. તો કે માળિયા દરબાર આવ્યા છે, તો મહારાજની આજ્ઞા કે જેવો માણસ એવું સન્માન એ રીતે કરવું પડે. હવે રાજા આવ્યા, એના માટે ઉતારા, પાણી, બીજું ત્રીજું, મંદિરમાં સગવડ ન હોય, કોઈ હરિભક્તોને ઘેર 2-5 હરિભક્તોને બોલાવીને જમવા કરવાનું, રજોગુણી મોટા માણસ, બધી રીતે સાચવવું પડે. એ બરાબર રાખ્યા. ઘડીક બેઠા, કથા વાર્તા કરી, રાત્રે સૂઈ ગયા. સવારે આવ્યા, વળી પાછા જમાડ્યા, ઘડીક કથા વાર્તા. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ. સ્વામી કે કાં ભા શું છે? તો કે સમાગમ કરવા આવ્યો છું. આ સમાગમ નથી, આ તો ગમાગમ છે. અમે જે પાછી વ્રતિવાળી ભગવાનના સ્વરૂપમાં વ્રતિ રાખી અખંડ ધ્યાન ભજન માળા કરતા હોય, કથા કરતા હોય, હવે તમે આ લાવ લશ્કર લઈને આવ્યા, તમારી સેવામાં જ છે. ભજન તો થતું જ નથી. માટે જો દર્શન કરવા આવે, દર્શન થઈ ગયા, અને ઠાકોરજી ઘનશ્યામ મહારાજના દર્શન થઈ ગયા, અને સમાગમ આમ ન થાય. તો હું તો કે સમાગમ કરવા જ આવ્યો છું, તો આ લાવ લશ્કર મોકલી દો ઘેર. એની જરૂર નથી, કંઈ લડી કરવા નથી આવ્યા આપણે. બાલ બચ્ચન બધાને મોકલી દો. રજોગુણી જે કપડાં છે બધા કાઢી નાખો. એક ધોતિયું પહેરી વાળો, એક ઉપરનું પહેરવાનું, જે કંઈ કપની પહેરતો એ રાખો. અને મનમાંથી ભાવ પેલો કાઢી નાખો કે હું રાજા છું. જો રાજા હશે તો અહીં નીચે નમીને બેસાશે નહીં, સત્પુરુષનો સમાગમ નહીં થાય. અને અહીં તો અમે હાદું ખાઈએ છીએ, રોટલા ને દાળ. માટે ભાવ કાઢી નાખો, એક હું સામાન્ય નાનકડો હરિભક્ત છું. આમને ખપ હતો. બધાને કહ્યું જાઓ તમે મળ્યા, હું થોડા દિવસ પછી આવીશ. એ બધાને મોકલી આપ્યા. રજોગુણી કપડાં બધા કાઢી નાખ્યા, રાજાપણાનો ભાવ કાઢી નાખ્યો, અને હાથમાં માળા લઈને બેસી ગયા. ખપ હતો. તમને પૈસાનો ખપ હતો. ભારત મૂકીને હજારો માઇલ છેટે આવી, અને અડધી રાતના ઉઠી આ ઠંડીમાં બહાર નીકળતા અમારું મન નથી થતું, કેમ નીકળવું. અને એની અંદર દરરોજ તમારે એમ 1 દિવસ હોય ઠીક છે, સવાર સાંજ કામે, પાછા તમે આવો તો બેનને જવાનું, બેન આવે એટલે તમારે જવાનું. અને કહેવાય જોબ, બહુ જોબ. આ તો બહુ અઘરી છે. અહીં જોયું ત્યારે ખબર પડી. અને ખરેખર તમારો જે પૈસો છે, જે તમે કમાવો છો, એ ખરેખર લોહીનો પૈસો છે. એ પૈસાનો ઇન્ડિયામાં લઈ જઈને કોઈ સાધુ સંત, કોઈ બ્રાહ્મણ કે અમારા જેવા જો ખોટો દુરુપયોગ કરે, જરૂર અવશ્ય મેં ભોગવવું પડશે. ખોટું કરીને તમારા પાસે જો કંઈ લઈ જશે, આ તો લોહીનો, તમારી સખત મજૂરીનો પૈસો છે. આ ઇન્ડિયા જેવો 2 નંબરનો નથી. અહીં કેટલી મહેનત મજૂરી. મેં કાલે ભાઈને ત્યાં ગયો અને બેનને પૂછ્યું, એ શું કામ કરે છે, એ શું કામ કરે છે, ખબર પડે. આખી રાતની રાત કામ કરે, વિચાર કરો. અને 1 દિવસ હોય ઠીક છે, કાયમનો. પાછું મંદિરમાં હાજર, સત્સંગ, કેટલી મોટી વાત. તમારા પાસે તમે કંઈ નથી. લો, એવા તમારામાં ગુણ મને દેખાય છે. તમે એકની, દરેકની વાત કરો છો. અહીં જેટલા આપણા ભાઈઓ છે બધા, એમ ખપ હતો તમને કે ના પૈસો કમાવો છે, અને એ પૈસો કમાઈને તમે દેશમાં માતા પિતાની, કુટુંબ કબીલાની અને મંદિરની અને તમારા ગામની પાસે સેવા કરો છો. દેશને ભૂલ્યા નથી. તો આજે મોરજી બાપુને ખપ છે કે ભગવાન ભજવા છે, એટલા માટે આવ્યો છું. આવા સત્પુરુષ મને મળે ક્યાંથી? નક્કી કર્યું છે, માટે એમનો સમાગમ કરું. પોતે રજોગુણીના કપડાનો ત્યાગ કરી સ્વામી પાસે બેસી ગયા. જેમ સ્વામી કે એમની ચરણમાં. સ્વામી અતિ વૃદ્ધ હતા. રાતે પાછા રાજાનો ભાન ભૂલીને સ્વામીની સેવા કરે.
1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 10 દિવસ ખૂબ પોતાને આનંદ થયો, ઘણી શાંતિ થઈ ગઈ. જે કંઈ સ્વામીને ભગવાન સ્વામિનારાયણનો સર્વોપરી નિશ્ચય કહેવતો, સત્સંગનો જે મહિમા, કારણ કે આ સત્સંગમાં જો સુખ લેવું હોય ને, મહિમા પહેલો જોઈશે. મહિમા વિના બધું આપણને લુખું લાગશે, સુખ નહીં આવે. કેવળ શ્રદ્ધાને વિશ્વાસ જોઈશે. આ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ જરૂર મને એમના ધામમાં તેડી જશે, વિશ્વાસ હોવો જોઈએ. સંતના વચનમાં શ્રદ્ધા હોવી જોઈએ. એ છે તો જ કામ થશે. દેખાય કોક કે આ તો મૂર્તિ છે, આમાં શું છે? પણ એમાં ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત બિરાજમાન છે. અને એ પરમાત્મા હું જે કંઈ ભજન ભક્તિ કથા વાર્તા કરું છું એ સાંભળી રહ્યા છે, અને એનું ફળ સ્વામિનારાયણ મને જરૂર આપશે. આવા પરમાત્માનો સ્થિતિને વિશે સર્વોપરી સ્થિતિ કરી, ભગવાનને વિશે દિવ્ય ભાવ આવી ગયો, ભગવાનનો ખૂબ મહિમા જણાવ્યો છે. પછી માળિયા દરબાર ઘેર ગયા છે. એમ આજે રાજા ભોજ એમ કહે છે કે આવા જે સત્પુરુષો એનું મેં જમાડ્યા, પુણ્યદાન કર્યું, એ તો બધું બરાબર, પણ શું મેં કર્યું પુણ્ય એ મને કહો. તો કાળીદાસ પંડિત કે હવે પૂર્વેનું કેમ કરું? એ તો આવા સમર્થ સંત હોય એ કહી શકે, બધા તો કહી ન શકે. એ ભગવાન સ્વામી મધના હંસમાં મહારાજ એક શબ્દ લખો, જેવા તમે મને જાણશો એવા તમને હું કરીશ. ઉત્પત્તિ સ્થિતિને લઈ જેવા હું તમને કરીશ, અંતરની સ્થિતિ જેવા હું કરીશ. પણ છતાં ભગવાન પરના પર છે, અને એ સ્થિતિને પામીને તમને એમ થાય હું કંઈક સુખ, મારે કંઈક મનાવું, પૂજાવું, ભગવાન ખસી જાય. આંબે જેમ કેરી આવે ને આંબાની ડાળ નમે છે, દેશમાં ગુજરાતમાં આપણે ચોખાનો પાક હોય એ જ્યારે ડાંગરની કંટી આવે ડાંગર નમે છે, નમે એ આપણને ગમે. એમ જેટલા જેટલા તમારામાં ગુણ આવતા જાય, જેટલા જેટલા પૈસો તમને મળતો જાય, મોટપ મળતી જાય, છતાં પણ નાનપ આવતી જાય. જેમ બને એમ નાનપ, જેમ બને એમ નાનપ, પરમાત્માથી રાજી થાય છે. તો રાજા ભોજ એક જ મારે જાણવું છે, મેં શું સેવા કરી, કોને રાજી કર્યા? આવડું મોટું ચક્રવર્તી રાજ, 92 લાખ માળવાનો ધણી રાજા ભોજ બન્યો, અને મારા જ ગામમાં મનુષ્ય જાતિ હરખા છે, બિચારા મજૂરી કરે છે. કાળીદાસ ઊંડા ઉતરી ગયા, કેવું કેમ? અને રાજા ભોજ ખોટું ચાલે નહીં. તો કે 7 દિવસમાં જો ઉકેલ નથી આવ્યો, તમને મારા રાજબાર કાઢી મૂકીશ. તમને પંડિતને રાખીને એટલું બધું પોષણ આપવાની, મકાનો, પૈસા, અનાજ પાણી આપી, અને તમે કંઈ ન કરો પછી શું કામનું? કાળીદાસ પંડિત સાંજે ઘેર ગયા. દીકરી હતી 12 વર્ષની, કલાવતી નામ હતું. બાપુજી ચાલો, રસોઈ તૈયાર છે, ખીચડી કઢી, શાક રોટલા બનાવી, ચાલો. વિચારમાં ઊંડા ઉતરી ગયેલા. બહુ માણસ વિચારમાં ઊંડે ઉતરે ને એટલે આમ હાથ રાખે એટલે ખબર પડી જાય કે બહુ વિચારમાં છે. તો બાપુજી બહુ વિચારમાં છો? તો કે હા બેટા, હવે મને એમ લાગે છે કે અઠવાડિયામાં આપણે ખાલી કરવું પડશે આ ગામ. એથી વિશેષ હું જે આટલી ડિગ્રીને પામ્યો છું, એક મોટો પંડિત છું, પણ હું જવાબ ન આપી શકો, મારું જરાક નીચું કહેવાય છે, આબરૂ જવાનો ભય છે. પણ છે શું બાપુજી, મને કહો તો ખરા. તો આવી રીતે રાજા ભોજનો પ્રશ્ન છે કે પૂર્વે કોણ છો? ઓહ, એમાં શું, એ તો હું કહી દઈશ. બેટા તું શું બોલે છે? તો કે જરૂર હું કહીશ, હું ખોટું નહીં બોલું. રાજા ભોજ કોણ છે હું જાણું છું, તમે કહી દેજો કાલે કે આનો ઉકેલ તો મારી દીકરી કરશે. કાળીદાસ જમવા બેઠા, ખૂબ રાજી થયા. બીજે દિવસે સવારે 10 વાગે પોતે રાજમાં પધાર્યા. ફરી સભા થઈ. રાજા ભોજ કે કેમ કાળીદાસ, કેમ આવ્યો ઉકેલ? તો હા, મેં રાતે વિચાર કર્યો, મને તમારો પ્રશ્ન નાનો લાગ્યો. આ કઈ મોટો પ્રશ્ન છે? કોઈ આત્મા પરમાત્માનો કોઈ બીજી વાત હોત તો હું કહેત. આ તો મારી દીકરી 12 વર્ષની છે એ કહે છે, આમાં શું મોટું છે? એમ બોલાવો દીકરીને. માણસો મોકલા. દીકરીને કે બેટા રાજા સાહેબ બોલાવે છે. ભલે. આવી દીકરી આવી, હાથ જોડીને ઊભી રહી. સિંહાસન ઉપર રાજા બેઠા છે, સોનાનું સિંહાસન. રાજા ભોજને ક્યાં ખામી હતી કઈ? તો કે બેટા એ જ મારો પ્રશ્ન છે કે હું પૂર્વે કોણ હતો. દીકરી હસવા માંડી. એ રાજન, શાસ્ત્રમાં એમ લખ્યું કે રાજામાં ભગવાનનો અંશ છે, હું વંદન કરું છું, પણ અત્યારે તમારે મારા થકી શીખવું છે, કંઈ જાણવું છે, બરાબર ને? તો કા એટલું હું તમારી ગુરુ કહેવો. તો નેવાનું પાણી મોભે ન ચડે, માટે તમારે જો જાણવું હોય ને શીખવું હોય
તો હું તમારી ગુરુ છું, તો ગુરુનું આસન ઊંચું હોવું જોઈએ, માટે તમે ઉપર છો ને હું નીચે છું કેમ સમજે? કોઈ દી નહીં બને. તત રાજા બુદ્ધિશાળી હતા, નીચે ઉતરી ગયા, બેસી ગયા સિંહાસન પર. વાત સાચી છે. દેશમાં અહીં તો ખબર નથી, પણ દેશમાં સુખી માણસ હોય, પોતાનો છોકરો કંઈ આવડે નહીં, માસ્તરને ઘેર બોલાવે, ટ્યુશન રાખે, કોઈ દી છોકરો આગળ ન વધે. ગુરુને ઘેર જવું પડે વિદ્યા પ્રાપ્ત કરવા. ભલે આપણે શ્રીમંતના દીકરા હોય, હામાં માસ્તરને ઘેર. આપણા સંતો, આપણા ભગવાનો, આપણા મોટા પુરુષો ગુરુકુળના આશ્રમમાં સામે ગયા છે. સ્વામીને કંઈક મારા ઘેર આવીને કથા વાર્તા કરજો, યોગ્ય નથી શાસ્ત્રની રીતે. દયાળુ છે, કરશે, ના નહીં પડે, પણ જે જ્ઞાન જોઈશે એ નહીં મળે, સામે આવવું પડે. ગુરુનું આસન શ્રેષ્ઠ ઊંચું છે. રાજા ભોજ બહુ બુદ્ધિશાળી હતા, હાથ જોડીને ઉભા રહ્યા કે ના બેટા સાચી વાત, જે વસ્તુ મારા પાસે નથી તારા પાસે છે, એટલે મારે તારા પાસે જાણવી છે, એટલી વાત નહીં, તું ગુરુ. હાથ જોડીને ઉભા રહ્યા. કહો એ શું પ્રશ્ન? કે જ પૂર્વે હું કોણ હતો? તો કે હે રાજા સાહેબ, અત્યારે જો હું એનો જવાબ આપીશ ને આખી વાતની મજા ઉડી જશે, પણ હું સત્ય બોલું છું કે અહીંથી તમે જાઓ દિલ્હી, તમે ગમે ત્યારે જાઓ, સવારમાં ચાંદની ચોક છે ત્યાં જજો. એ ચાંદની ચોકમાં વહેલા નીકળશો ને, એક બાઈ ઝાડુ રોડ સાફ કરતી છે, હરિજન જ્ઞાતિની, મોટો હાવેણ હોય છે. તમારે કંઈ નહીં બોલવાનું, તમને જોઈશે એટલે એ ઓળખી જશે, લાજ કાઢશે એટલી મોટી, અને એ બોલશે પધારો પધારો પધારો, 92 લાખ માળવાના ધણી પધારો. તમારું નામ નહીં બોલે. એને તમે પ્રશ્ન કરજો, એટલે એક જવાબ દેશે. હું જો આપીશ ને તો મજા નહીં આવે. તો કે સાચું કહેશ? તો કહા. અને કદાચ ખોટું બોલું તો તમારી તલવાર ને મારું મસ્તક. મારે કંઈ આનો પૈસો જોતો નથી, પણ હું જાણું છું, તમને કહું છું. તો કાલિદાસ, રાજા ભોજ કહે છે કાલિદાસને, તો કે તમે બધા રાજકારભાર બરાબર ચલાવજો, આજે જ હું નીકળું છું. 2-3 દિવસમાં દિલ્હી પહોંચી જાઉં. એ જમાનામાં પોતા પાસે ઘોડા હતા, લશ્કરી ડ્રેસ પહેરો, રાજાનો ડ્રેસ કાઢી નાખ્યો છે, જે કંઈ વસ્તુ જોડે જોઈ બેસીને નીકળી ગયા છે. 2-3 દિવસ પછી દિલ્હી પહોંચ્યા. સવારમાં જ્યાં ચાલ્યા જાય છે, લશ્કરી ખાખી ડ્રેસ પહેર્યો છે, ત્યાં પેલી બાઈ ઝાડુ વાળતી હતી, એટલે દૂરથી પગે લાગી, વંદન કરી, પધારો પધારો પધારો, 92 લાખ માળવાના ધણી. તો હું તો કે પોલીસનો લશ્કરી માણસ છું, તું તને શી ખબર? ખોટું શા માટે બોલે? સવારના પરમાં તમે રાજા થઈને, ઉજ્જૈન જેવી પવિત્ર નગરી જ્યાં મહાકાળેશ્વર મહાદેવ બિરાજે છે, એના તમે એકાંતિક ભક્ત છો, અને કાલિદાસ પંડિતની દીકરીએ તમને મોકલા છે, અને ખોટું બોલો છો? રાજા કે કેટલું આના પાસે જ્ઞાન. લોકોને આપણે હાથ દેખાડવા પડે, જન્માક્ષર બતાવવા પડે, તારે વળી કોક કંઈક કહે. આ તો નહીં કહીને એટલું બધું કહે છે. રાજાએ હાથ જોડ્યા. તો મને હાથ નહીં જોડતા, હું પાપમાં પડીશ. તો મારે એ જાણવું છે કે હું પૂર્વે કોણ હતું, એટલું જાણવા માટે અહીં આવ્યો છું. તો થોડુંક તમે આગળ જાઓ, હું અત્યારે કહીશ તો મજા નહીં આવે. તો ક્યાં જવું? સામે લક્ષ્મીનારાયણ દેવનું મોટું મંદિર છે, હમણાં જાઓ, આરતી થશે, હજારો માણસો, બહુ મોટું મંદિર છે, દર્શન કરવા છે. આ ગામના જે નગર શેઠ છે મારવાડી, પીળી એક હાથ ઊંચી પાઘડી લાંબી બાંધે છે માથે, ખૂબ સારી ઊંચા પુષ્ટ છે, પરમ વૈષ્ણવ છે, તિલક કર્યું છે વૈષ્ણવનું. એને જરા તમે ઓળખી લેજો. એને એવો નિયમ છે કે દરરોજ એક સંતને જમાડીને પછી જમવું. માટે કાલે તમે સંત મહાત્માનું રૂપ લેજો, બનાવટી સંત બનજો. સંત બનશો એટલે તમને આમંત્રણ આપશે જમવાનું, એને ઘેર જમવા જજો. એની પત્ની ખૂબ રાજી થઈ છે, સંતને જોઈને બહુ રાજી થઈ છે, તમારા માટે અનેક પ્રકારની રસોઈ બનાવશે. અને એ પછી રડી પડે ત્યારે તમે મહાદેવજીના એકાંતિક ભક્ત છો, તમારા હૃદયમાં અખંડ મહાકાળેશ્વર મહાદેવ બિરાજે છે, તમે કાયમ માટે એમની પૂજન કરો છો, ભક્તિ કરો છો. તો પ્રથમના 5ના વચનમાં મારે લખ્યું કે ભક્તિ કરી ભગવાન એને વશ થઈ જાય છે. એ વચનાત્મા મારે જે વાત કરી ત્યાં સત્સંગે કરીને વશ થવાનું લખ્યું, અહીં ભક્તિએ કરીને લખ્યું. તો તમે એ પરમાત્માને યાદ કરી. શ્રીજી મહારાજે શિક્ષાપતિના 6ઠા શ્લોકમાં લખ્યું, શ્રીમન નારાયણની સ્મૃતિ સહિત અમારા રૂઢ આશીર્વાદ વાંચજો. હું ભગવાન છું, મારા આશીર્વાદ એમ નહીં, પોતે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ હોવા છતાં શિક્ષાપતિમાં મારે લખ્યું, શ્રીમન નારાયણની સ્મૃતિ સહિત અમારા રૂઢ આશીર્વાદ વાંચજો. આ નિર્માની પણ. અને આપણે કંઈ ન હોય, પાછળ હૂંઠ લઈને ગાંધીની દુકાન કરીને બેસી ગયા, મોટો પ્રોવિઝન સ્ટોર, પણ શું છે, 100 ગ્રામ હૂંઠ પડી છે, સાનોમાનો ઘર ભેગો થાય, ઘર ભેગો કંઈ ન હોય. એમ રાજા તો એકદમ ઉપડા. ત્યાં જઈને જ્યાં આમ જોયું, બહુ સરસ મંદિર, લક્ષ્મીનારાયણ દેવની આરતીની તૈયારી,
ભક્તજનોનો ભીડો જ એમો છે. અને પેલા શેઠને જોઈ લીધા, ઓળખી લીધા. દર્શન કરી પોતાને ખૂબ શાંતિ થઈ દિલ્હી શહેરમાં ફેર્યા. હાંજી જમણામાં લોજ નહોતી, માળીને ઘેર ઉતરવાનું હોય. એ માળીને ઘેર પેલા બધા કપડાં બપડા ઘોડો મૂકી દીધો અને ભગવા કપડાં બજારમાં વેચાતા લઈ લીધા. દાઢી મોટી લીધી છે અને ખરેખર બનાવટી સન થાય એટલે બરોબર રંગ કરવો પડે. એ બધો રંગ રોગાન કરી મોટા મણકાવાળી માળાને એ બધું લઈ અને બીજે દિવસ સવારે 5 વાગ્યાને આવી ગયા મંદિરમાં. અને રાજા ભોજ પહાડી જેનું શરીર રૂપાળા ઊંચે અને એ જ્યારે મહાત્મા બન્યા ખૂબ દેખાવડા અને માળા લઈને આમ કટ 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 ફેરવે છે. મણકો અવાજ આવે છે, મોટો મણકો ઉપાડી ન જેવો. એક હાથમાં બેરખો છે. બધા કે આવાજ તો કોઈ ન જોયા. એમાં પેલા મારવાડી શેઠ આવ્યા, પગમાં પડ્યા. તો મારે ઘેર પધારો. તો કે બચ્ચા મારે જે નિયમ છે આરતીનો એ આરતી પૂરી થઈને પછી કે ના આજ મારે ઘેર આવો. બીજા કે અમારે ઘેર સ્વામીજી આવો. પણ આ શેઠ કે મારે નિયમ છે. સારું હાલો તમારે ઘેર. ઘેર ગયા એટલે શેઠાણીને કે જો સ્વામીજી આવ્યા છે, બહુ મોટા છે. બદ્રીનાથની યાત્રા કરી અને દ્વારકાની ચારધામની યાત્રાએ નીકળ્યા છે. આવા સંત ક્યાંથી મળે? અને અનાદિની રીત છે ભેખમાં ભગવાન હોય. ભગવું કપડું જોઈએ એટલે બધા રાજી થાય. પણ સાચું છે કેવું છે એ પછી મીટર આપણે જોવું પડે. એ જ્યારે આવ્યા શેઠાણી બહુ રાજી થયા, વંદન કર્યું, આંખમાં આંસુ આવી ગયા. સ્વામીજી કે તમારે ઘેર હું આવ્યો, કેમ આમ રુદન કરો છો? તો કે સ્વામીજી ઘરમાં બધું છે. અડધા ગામના મેં મકાનો, મિલકત, પૈસો, જમીન નગર છેડ છે, પણ ઘરમાં નથી દીકરો કે નથી દીકરી. ભલે દીકરો ભગવાનને ન આપ્યો પણ એકાદી દીકરી આપી જ ને તો એ ઘરમાં જરાક આનંદ થાય. શેઠ ભલે ને કામે જાય, હું તો ઘરમાં રહું, પણ નાનું જો બચ્ચું હોય તો એની જોડે ઘડીક વાતો ચીતો કરું, આનંદ કરું. પણ કોઈ છે નહીં. આ પૈસાને શું કરવા? ઘણા માણસોના ઘરમાં ચકલી માળા કરે છે. મારા ઘરમાં ચકલી માળો નથી કરતી. કારણ કે ચકલો કહે છે અહીં આપણે માળો કરી તો આપણા બચ્ચા ખાઈશું. જેના ઘરમાં નાના છોકરા છોકરી હોય, છોકરા હોય, એની માં કંઈક ખાવા આપે તો કંઈક ખાતા ખાતા વેરાય તો અમારા બચ્ચા ત્યાં ખાઈ કંઈક ને કંઈક પેટ ભરાય. આમના ઘરમાં મોટા એ તો વેરે નહીં, અને એક ખાતા ખાતા વેરે તો ખરાબ દેખાય. કાંઈ તમને ખાતા નથી આવતું એમ કોઈ કે તો એ બચ્ચા મારા માળો કરીને કરવું શું? કબૂતર માળો નથી કરતા. નહીં તો કબૂતર છે ને બ્રાહ્મણ જેવા છે. પક્ષીની જ્ઞાતિમાં પવિત્રમાં પવિત્ર કોઈ હોય તો કબૂતર. બીજા બધા પક્ષી જીવ હિંસા કરે, કબૂતર કોઈ દી નથી કરતો. જો એને તમે જાહેર આપો, ચણ આપો તો ભલે, નહીં તો નદીની એ રેતીના કાંકરા ખાઈને રહે. નાયા વિના કોઈ દી ખાય નહીં. અને એક મોટા સંતો પુરુષોને એક મત છે કે જેના ઘેર કબૂતરે માળો કર્યો હોય, અહીં તો સહેજ ની માળાની વાત નથી, પણ જેના ઘેર કબૂતરે માળો કર્યો હોય એને કાઢવાની ભલે દાંતની ચીરી પાડ્યા કરે, અહીંયા લક્ષ્મીનો વાસ થઈ જાય છે. જેને ઘેર કબૂતર આવ્યા, માળો કર્યો, પછી વગર કીધે તમારા લક્ષ્મીનો તૂટો ન આવે. આવી એક કલ્પિત વાત તમને કરું છું પાછળ. એટલે એ રીતે આ તો ત્યાં શેઠને ઘેર ગયા, શેઠાણી રડી પડ્યા, પરિવારમાં કંઈ છે નહીં. એટલે સ્વામીજીએ હૃદયમાં પોતાના ઈષ્ટદેવ, આપણે જે કંઈ કરવાનું છે, આપણી કોઈ શક્તિ નથી, શક્તિ પુરુષોત્તમ નારાયણની છે. અહીંયા જે આ વીજળીના દીવા છે આની શક્તિ નથી, જે મોટું જનરેટર પાવર હાઉસ છે એની શક્તિ છે. આ એમ કે હું કરું છું, હમણાં જો લાઈન કપાઈ જાય, અહીં ભલે 50 દીવા હોય એ કંઈ લાઇટ આપે નહીં. એમ જે કંઈ શક્તિ છે એ પુરુષોત્તમ નારાયણની છે. તો પોતાના જે ઈષ્ટદેવ એને હૃદયમાં યાદ કરીને, હે મહાકાળી સ્વરૂપ પ્રભુ, મેં કોઈ દિવસ તમારા પાસે કંઈ માગણી કરી નથી. આજે એક સંત તરીકે હું આવ્યો છું અને સંત પાસે બધા માગણી કરે, સંત પાસે આશીર્વાદ લે. આજે એક બાઈ ખૂબ રુદન કરી રહી છે અને મારે એના થકી જાણવું છે. અને મને પેલી બાઈએ કહ્યું હતું તમે આશીર્વાદ આપજો, ભગવાનને સંભાળી, અને ભગવાનને સંભાળીને આપશો આશીર્વાદ, એને ત્યાં દીકરાનો જન્મ થશે અને એ દીકરો 1.5 વર્ષનો થાય એટલે પૂજ્યો એ તમને જવાબ આપશે. હવે મારે જાણવું છે. એટલે આને પોતે ભગવાનને યાદ કરી, હે ભોળાનાથ, હે ભોળે શંભુ, મારી જે કંઈ ભક્તિ છે એનું ફળ અમને આપો. અને પછી પોતે ત્યાં જેમાં સમય જતા શેઠાણીના હારા દિવસ રહ્યા છે. ગામમાં બગીચામાં ગાર્ડનમાં એક બંગલો છે, ત્યાં સ્વામીને મુકામ આપ્યો. અને ખબર પડી કે શેઠાણીને શ્રીમંતનું મુહૂર્ત આવ્યું, શેઠે બહુ પૈસો વાપરો, ગરીબોને ખૂબ જમાડ્યા કર્યા. એટલે ગામમાં લાઈન થઈ કે સ્વામી દીકરા આપે છે. હવે આમાંથી કોઈ શક્તિ નહોતી એટલે પોતે મૌન થઈ ગયા કે ભાઈ હમણાં મારે મૌન છે, તમે ભગવાનનું ભજન કરો, માળા કરો, પરમાત્મા સારું કરશે. એ જ્યારે 9મે મહિને દીકરાનો જન્મ થયો,
શેઠ બહુ રાજી થયા, સ્વામીના પગમાં પડી ગયા, આપના મારો કંઈ આશીર્વાદ નહીં, પરમાત્માની કૃપા, હું તો એક સામાન્ય બાવો છું, મારું કંઈ નહીં. અને એ પછી ગામમાં હાકર પતાસા જે કંઈ વહેંચ્યું તે વહેંચ્યું. ધીમે 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 દીકરો મોટો થયો. રોજ શેઠ આવીને કે તમારા હાથે આશીર્વાદ આપો, નામ પાડું. તો કે 1.25 વર્ષનો થાય ત્યારે આવીશ, અને પછી મારે અહીંથી જવું છે યાત્રા કરવા. ત્યાં સુધી રોકાયા. 1.25 વર્ષનો થયો એટલે આજે એ સ્વામીજીને ધામધૂમથી શેઠ પોતાને ઘેર લાવ્યા. હજારો ભક્તજનો સામૈયામાં જોડાયા છે. સ્વામીની એક જ વૃત્તિ છે, પરમાત્મા સામે. એની કંઈ કોઈના વરઘોડા એને ઉજ્જૈનમાં રોજ નીકળતા હતા. વરઘોડા માટે કંઈ સાધુ નહોતા થયા. મય માણસ વરઘોડા માટે સાધુ થાય, કંઈ કોઈ મનાવે છે, પૂજા આવે છે, કંઈક થાય છે. એટલે આ તો સીધા ત્યાં એમના ઘેર ગયા. તો કે ઘોડીઓ ઉપર રાખો પાયણો, મારે એકલાને આશીર્વાદ આપવો છે. અને ખરેખર એ બાળક એકલો ગયો. અને સ્વામીજી ગયા શેઠને કે કોઈ ઉપર ન હોય, બાયણે લોક કરી દો, સારું. ઉપર જઈને જ્યાં બેઠા એમ થયું કે 1.5 વર્ષનું છોકરું શું બોલશે. થોડીક વાર થઈ એટલે પાયણામાં છોકરું બેઠું થયું, હસવા માંડ્યું. કેમ રાજન, તમને શંકા થાય છે? તો હું તો કે સ્વામીજી છું. તો તમે વેશધારી છો, તમે 52 લાખ માળવાના ધણી રાજા ભોજ છો, ખોટું કેમ બોલો છો? કાળીદાસ પંડિતની દીકરી કપિલાએ કલાવતીએ તમને મોકલા અને ચાંદની ચોકમાં ઝાડુ વાળતી હતી. એને કહ્યું કે જાઓ મંદિરમાં, શેઠને ઘેર જમવા જજો, શેઠાણીને આશીર્વાદ આપજો, તમારા ઈષ્ટદેવ મહાકાળેશ્વર મહાદેવને યાદ કરી અને એમને ત્યાં દીકરાનો જન્મ થાય, 1.25 વર્ષનો થાય ત્યારે પૂજજો. બરાબર છે? શેઠ તો ઊંડા ઉતરી ગયા. 1.25 વર્ષનો છોકરો, મેં જે હાથને કંઈ દેખાડ્યું એટલું બધું જ્ઞાન. શેઠ બહુ રાજી થયા. તો કે એ જ વાત છે, હું એ પૂછવા આવ્યો છું કે મારું શું પુણ્ય કે મને આ રાજા હું થયો. તો જાણવું છે? તો કા ઘડીક બેસો, 5 મિનિટ શાંતિ જાળવો, હમણાં કહી દો. તમે પૂર્વે બ્રાહ્મણ હતા, એક તમારો દીકરો હતો, એક દીકરી હતી, તમારા ધર્મપત્ની, તમે 4 હતા. અતિ પવિત્ર ગુણિયલ, અને ગામડામાં ગોરપદું કરો, કથા વાર્તા કરો, સત્યનારાયણની કથા કરો, બહુ જ સારું તમે સુપાત્ર હતા. પત્ની પણ બહુ સારી હતી. પણ ભગવાનની એવી ઈચ્છા કે એક વખત તમે જે ગામમાં રહેતા હતા ત્યાં દુકાળ પડવા માંડ્યો, વરસાદ ન આવ્યો. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ, 7 વર્ષ સુધી પાણીનું ટીપું નથી પડ્યું. હાથ દુકાળી કહેવાય. વચનાત્મા મહારાજે જેતલપુરના 5માં લખ્યું, હાથ દુકાળી પડે, ઉગ્રનો આરો ન હોય એમ હાથ દુકાળ પડ્યા. ઘરમાં જે કંઈ દર દાગીના હતા વેચાઈ ગયા, અનાજ મળે નહીં, કરવું કેમ? આજે 22 ઉપવાસ તમારા બાલ બચ્ચાને, તમારા પત્નીને, તમને થયા છે. જ્યાં તમે ભિક્ષા માગવા જાઓ, પાછા આવો, એના ઘરમાં નો શું આપે? ત્યારે સાંજે તમારે ધર્મપત્નીએ તમને મેણું માર્યું. સ્વામીનાથ, શા માટે તમે લગ્ન કરીને આ બાળકોને ઉત્પન્ન કર્યા? જો બાળકોનું પોષણ કરવાની જે માતા પિતામાં શક્તિ નથી તો એને શા માટે આ ગ્રસ્થાશ્રમ સ્વીકારવું પડે? આ છોકરા 3 વર્ષે નાના, એને જોઈને મારી આંખમાં આંસુ આવી જાય છે, પણ મારા પાસે કંઈ નથી, ભૂખા. ભૂદેવને લાગી આવ્યું, ગમે એમ કરીને કાલે લાવીશ. બીજે દિવસે પરમાત્માનું સ્મરણ કરતા કરતા તમે દૂર ગયા. 2-3 માઇલ જઈને કોઈ ગોકુળિયું ગામ હશે, પ્રેમી ભક્તજનો હશે, એમને તમને કોઈને દયા આવીને એના ઘરમાં લોટ હતો બાજરાનો, બસ એ લોટ 1 કિલો આપી દીધો તમને. એ લોટ લઈને તમે ઘેર આવ્યા. પત્ની બહુ રાજી થઈને 4 રોટલા બનાવ્યા. પહેલો રોટલો બન્યો તમને આપ્યો. તમે જ્યાં જમવાની તૈયારી કરો ત્યાં એક સંન્યાસી મહારાજ, એક સંત પુરુષ ઘરમાં પડી ગયા. અતિવ્રત હતા, 51 અપવાસ થયા છે. બ્રાહ્મણનું ઘર જાણે નહીં આવ્યું છે, બહુ ભૂખ લાગી છે, કંઈક આપો. બિચારા અશક્તિ પડી ગયા. અને એમ થયું જે મને 22 ઉપવાસ છે, આમને 51 ઉપવાસ છે, અને હું ગયડા છું, હું તો જુવાન છું, ગમે તે કાલ માગી લઈશ. એટલે ગરમ જે રોટલો હતો એ સ્વામીજીને આપ્યો. સ્વામીજી રોટલો જમવા માંડ્યા, બહુ મીઠો. ઘણા ટાઈમે 52માં દિવસે આજે રોટલો મળ્યો, બહુ રાજી થયા. બીજો રોટલો ગોરાણીએ બનાવ્યો, એના દીકરાને આપ્યો. 9 વર્ષનો એનો દીકરો હતો. તો કે લો આ રોટલો. એ રોટલો દીકરો જ્યાં જમવા જાય છે ત્યાં પેલા ગુરુ કહેશે, સંત પુરુષ કહેશે, સંન્યાસી, હજી મને ભૂખ લાગી, બેટા આપ. એને જાણે મારા બાપુજી આપ્યો, મને આપવામાં શું વાંધો? એટલે એને પણ રોટલો આપી દીધો. ત્રીજો રોટલો બન્યો, 5 વર્ષની નાની દીકરી, એને જ્યાં આપ્યો. સ્વામીજી કહે બેટા હજી મને ભૂખ લાગી. દીકરી ઊભી થઈને એને પણ આપ્યો, ભાઈ આપ્યો, બાપુજી આપ્યો, મને શું વાંધો? ત્રીજો રોટલો એ જમી ગયા. ચોથો રોટલો જ્યાં બનવા માંડ્યો, મને તમારી પત્નીને એમ થયું ગોરાણીને કે મારોય માગી લેશે. એટલે એમને એક હાથ લાંબી લાત કાઢી અને જે રોટલો તાવડીમાં બનતો હતો એની અંદર ઢાંકી દીધું કપડું, અને એક બાજુ ચડ્યો ને એક બાજુ ન ચડ્યો, કાચો ખાવા માંડ્યો. જો થઈશે તો માગશે ને.
થઈ ગયા. પછી શું? જે સંત જમતા હતા એના હૃદયમાં ભગવાન બિરાતા હતા. જમતા જમતા પરમાત્માનું સ્મરણ કરતા હતા. એ એક રોટલાના પુણ્ય કરીને આજે 92 લાખ માળવાના ધણી તમે રાજા ભોજ બન્યા. સંત જમે તે ભેળો જમું રે, સંત ભમે તે ભેળો ભમું રે. પરમાત્મા જેમાં, સંત જેમાં. અને એક રોટલો જે તમારા દીકરાએ આપ્યો, એ દીકરો બીજો કોઈ નહીં. આજે હું દિલ્હીમાં નગર શેઠને ત્યાં અડધા દિલ્હીનો માલિક હું બન્યો એ રોટલાના પુણ્ય કરી. ત્રીજો રોટલો જે દીકરી જમી એ કાળીદાસ પંડિતને ત્યાં કલાવતી એ રોટલાના પુણ્ય કરી, કાળીદાસને ત્યાં જેનો જન્મ છે. અને ચોથો રોટલો જેને નથી આપ્યો એ ચાંદની ચોકમાં જે ઝાડુવાળી હતી ને એને કંઈ નથી આપ્યું. એટલે આજે મહેનત કરી કરીને મળી જાય છે. ઘરે ઘરે હાંજે એઠું જૂઠું માગવું પડે તાર ચપટી મળે છે. રાજા ભોજ વિચારમાં પડી ગયા. બહુ સરસ. એક પ્રશ્ન હજી રહી ગયો. શું? રોટલો પહેલા મેં આપ્યો, હું પવિત્ર વડીલ બ્રાહ્મણ કર્મકાંડી, છતાં મને પૂર્વેનું જ્ઞાન નહીં, તમને કેમ જ્ઞાન થયું? તાર છોકરો હસવા માંડ્યો. કહું તો કે એ જે સંન્યાસી જમતા હતા જે એમને રોટલો આપ્યો એમને દાંત પડી ગયેલા હતા. ત્રીજો જ્યારે રોટલો આપ્યો ઉતાવળથી ખાતા એક કકડો મોઢામાંથી પડી ગયો હતો. એ તમે એમને વળાવવા ગયા અને અમે જોઈ ગયા, આપણી નાની બેન જોઈ ગઈ, એ કકડો લીધો તો કે આપણા એક સંન્યાસી છે, સંત પુરુષ એની પ્રસાદી ક્યાંથી મળે? એના અમે 3 ભાગ કરીને અમે 3 કકડી ખાધો, જે વડે કરીને અમને પૂર્વનું જ્ઞાન છે. તો સ્વામિનારાયણ ભગવાન 18મા અવતારમાં લખે પ્રથમ કે મોટા પુરુષની પ્રસાદી જમવા વડે કરી બુદ્ધિ નિર્મળ થાય છે. પણ વર્ણાશ્રમનો ધર્મ સાચવો, જો વર્ણાશ્રમનો ધર્મ પ્રમાણે ન હોય તો હાક ધરાવીને ખાવી. તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદી જમે એની બુદ્ધિ કેવી નિર્મળ થઈ છે? આ તો ખાલી એક દ્રષ્ટાંત દીધું. તો તમને એ કહું છું કે આ સત્સંગને માટે, આ મંદિરને માટે જે તમે પૈસા ડોલર વાપરા, આ સંતોને માટે આજે જે તમે ખર્ચો સહન કરો છો, જે સેવા કરો છો, રસોઈ આપો છો, એનું ફળ સ્વામિનારાયણ કેટલું આપશે? એક રોટલાના પુણ્ય રાજા ભોજ થતો હોય તો તમે કેટલા આવા જે સંતો જેના અખંડ પરમાત્માનું નામ સ્મરણ છે, રાત્રિ દિવસ જે ભજન ભક્તિ, રાતના 12 વાગ્યાથી કથા વાર્તા ચાલે, કેવળ ભગવાન સિવાય બીજું કોઈ વાત નથી, જીવનમાં કોઈ બીજી ઈચ્છા નથી. આ જીવન નિષ્ઠિક બ્રહ્મચારી યુવાન સંતો વિચાર કરો અને કેટલા તપ કેટલા વ્રત કરે છે. એવા સંતો આજે આપણને આંગણે મળ્યા, એનું ફળ એ તો સ્વામિનારાયણ આપશે. ત્યારે આ સત્સંગ છે કેવળ મહિમાનો છે. એ મહિમાએ કરી જેટલા ભગવાન સ્વામિનારાયણને આપણે રાખશું આગળ, જે વડે કરી મહારાજ ખૂબ રાજી થઈ છે. તો એ ભરવાડને આજે ગોપીનાથજી મહારાજ પોતે દર્શન દઈને તેડી ગયા. એવા ભગવાન સ્વામિનારાયણ આજે આપણને મળ્યા છે. સહેજાન સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનના પરમ લાડીલા, પરમ વંદનીય, પરમ બ્રહ્મનિષ્ઠ પૂજ્યવાલા સંતો,